ચોમાસાની ઋતુમાં કેટલાક ખોરાક ખાવા ટાળવા જોઈએ, કારણ કે તે પેટની સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં શું ન ખાવું. નંબર 1, આપણે બધા વરસાદની ઋતુમાં પકોડા અને સમોસા ખાવાનો આનંદ માણીએ છીએ, પરંતુ આ ઋતુમાં વધુ પડતું મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક ખાવાથી પેટ ફૂલી જવાની સમસ્યા થઈ શકે છે. વરસાદની ઋતુમાં પેટના રોગો સરળતાથી થાય છે, કારણ કે ભેજ આપણા મેટાબોલિઝમને ધીમો પાડે છે. નંબર 2, લીલા પાંદડાવાળા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તેને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ વરસાદની ઋતુ દરમિયાન તેને આહારમાં શામેલ ન કરવું વધુ સારું છે. આ ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ વધવાનું જોખમ વધારે હોય છે. નંબર 3, આ ઋતુમાં તરબૂચ અને કાકડી જેવા કેટલાક ફળો ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પાણીના સંચયને કારણે પેટનું ફૂલવાનું કારણ બની શકે છે. તો મિત્રો, આગામી વિડીયોમાં આપણે જાણીશું કે ચોમાસામાં શું ખાવું જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.